મારું નામ કોકિલાબેન જયસુભાઈ કાકડિયા, ધારી વિધાનસભા 94, ધારાસભ્ય જેવી કાકડિયાના ધર્મપત્ની. આજે એક મીડિયા ઉપર, ટીવી મીડિયા ઉપર એક ઇસ્યુ બન્યો છે કે જ્યારે અમે દાનબાપુની જગ્યામાંથી મહાવીર બાપુનું જિલ્લા પંચાયતમાં એનું સિલેક્શન થયું અને અમે ફોર્મ ભરવા જતા હતા, ત્યારે દાન મહારાજના આશીર્વાદ લઈ અમે નીકળતા હતા ત્યારે એક બાઇક આવી. એમાં એવું મેં કીધું છે કે વિધર્મીઓનો નાશ થાય તો આપણા દેશ વિરોધી પ્રવૃત્તિઓ કરી રહ્યા છે. આજે આપણા દેશમાં પણ ભાઈ ભાઈની એવી પ્રવૃત્તિઓ ચાલે છે. બહાર આપણા દેશની બહાર જે વિધર્મીઓ છે, આવા લોકો જો અહીંયાથી મજબૂત થશે અને દેશ વ્યાપ્તમાં આવા લોકો આજે ચૂંટાઈને જશે તો એવી અમારી ઈચ્છા છે કે વિધર્મીનો નાશ કરવો. તો નહીં હિન્દુ મુસ્લિમ, અહીંયા તો આપણા ભારતની અંદર તો હિન્દુ મુસ્લિમ છે એ ભાઈચારા રીતે જ રહે છે. એવો કોઈ મારો મિનિંગ નથી કે હિન્દુ મુસ્લિમ ઉપર બેને મુદ્દો ઉપાડ્યો છે, એવો નથી. પણ એ દેશની બહાર જે અને જે વિધર્મીઓ છે એ આપણા દેશ માટે જે કાર્ય કરી રહ્યા છે, આપણા દેશ માટે જે આતંકવાદનું કામ કરી રહ્યા છે, એ બધા વિધર્મીઓ છે. એના માટે આખું મેં નિવેદન આપ્યું છે અને આજે હું મારો ખુલાસો પણ આપું છું. તો વિધર્મીઓ જે દેશ માટે કામ કરી રહ્યા છે એનો નાશ થાય એટલા માટે હું આજે આ નિવેદન આપ્યું છે. અને જેને જે વિચારોથી લેવું હોય એ વિચારોથી આજે ઘરમાં પણ આ જ વસ્તુ ચાલી રહી છે. તો આના માટે શાંતિ સ્થપાય એવી પ્રાર્થના કરું છું. જય હિન્દ, જય ભારત.